આજે આપણે બનાવીશું ભરેલા રીંગણનું શાક કુકરમાં. એના માટે સૌથી પહેલાં અહીંયા મેં લીધા છે 250 ગ્રામ રીંગણ. રીંગણ પેટ્રોક્સાઇડ કેમિકલનો છંટકાવ ફૂલ થાય છે રીંગણના છોડમાં. એટલા માટે સૌથી પહેલાં આપણે આ જે શાક છે રીંગણ એને આપણે 2 થી 3 પાણીએ સારી રીતે વોશ કરવાના છે. કારણ કે અહીંયા જે આપણે રીંગણનો ઉપયોગ કરીએ છીએ એ રીંગણ આપણી હેલ્થ માટે નુકસાન કરતા હોય છે. એ કેમિકલ આપણા શરીર માટે ધીમું અને હળવું ઝેર સમાન હોય છે, કારણ કે પેટ્રોક્સાઇડ નામનું કેમિકલ આપણી હેલ્થ માટે ખૂબ ડેન્જર હોય છે. હવે અહીંયા આપણે રીંગણને સારા પાણીએ વોશ કરીશું અને એ પછી આપણે રીંગણનો ઉપયોગ કરીશું. આ રીંગણની અંદર આપણે 1-2 બટેકાનો પણ ઉપયોગ કરીશું. આ રીંગણ બટેકાનું શાક બહુ ટેસ્ટી બને છે. મસાલો બનાવવાની જ ખૂબી છે. તો ચલો, અહીંયા આપણે સૌથી પહેલી પ્રોસેસ છે કે આપણા રીંગણને ધોઈ અને મૂકી દઈએ. તો જુઓ, પાણીમાં કેટલો કચરો છે. ખરેખર માટી પણ હોય અને કેમિકલ પણ હોય. કેમિકલ તમને ઉપર તરતું ચોક્કસ દેખાય પાણીમાં. તો અહીંયા આપણે કોઈ પણ લીલી શાકભાજી હોય, જેમ કે ભીંડો છે, કોબીજ છે, તો બધી જ વસ્તુને આપણે આ રીતે ઉપયોગ કરીશું. હવે એક મિક્સરની જાર લઈએ. અહીંયા મસાલો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એક નાનો એવો કટકો આદું, એક મરચું અને સાથે સાથે થોડી કોથમીર ઉમેરી દેવાની છે. એના દાંડા જે પાછળના હોય એ કાઢી લેવાના છે અને દાંડા સાથે કોથમીર સમારી અને આપણે એનો ઉપયોગ કરીશું. હવે થોડા તલ ઉમેરવાના છે. સાથે સાથે આપણે એમાં મગફળીના દાણા ઉમેરીશું. આ મસાલો કરવા માટે આટલી વસ્તુ આપણે ફરજિયાત ઉમેરીએ. લીડ કવર કરીએ અને પહેલાં તો આને એકદમ સરસ મજાની જારમાં દળી લઈશું, એટલે કે આપણે ચટણી જેવી બનાવી લઈએ. તમે જોઈ શકો છો આપણે જે મિક્સર હતું એની અંદર તૈયાર કરેલો મસાલો આ રીતે રેડી થાય છે. તો આ જે ગ્રીન મસાલો છે એના કારણે આપણા જે રીંગણનો ટેસ્ટ ખૂબ સારો આવે છે, મજેદાર આવે છે. તમે આમાં ગમે લસણ પણ ઉમેરી શકો છો. મેં અહીંયા લસણ નથી ઉમેર્યું. હવે અહીંયા આપણે થોડો ચણાનો લોટ ઉમેરી દઈએ, 2 ચમચી જેટલો. એ પછી આપણે એમાં બધા મસાલા કરીશું. તમે આમાં નાળિયેરનું છીણ ઉમેરી શકો છો, અથવા તો જ્યારે પણ ચટણીમાં પ્રેસ કરો ત્યારે લીલું નાળિયેર પણ ઉમેરી શકો છો. ધાણા જીરું, કશ્મીરી લાલ મરચું, થોડી હળદર, થોડું મીઠું, થોડો ગરમ મસાલો અને સાથે સાથે ચપટી એવી ખાંડ અને લીંબુનો રસ ઉમેરી અને સરસ મજાનો આપણે ભરેલા શાકનો મસાલો રેડી કરી દીધો છે. હવે એમાં થોડું તેલ ઉમેરવાનું છે અને આપણે હલાવી રહીશું. બધું જ વસ્તુ મિક્સ કરી દઈએ. તો અહીંયા આ જે રેસીપી છે બહુ સરસ મજાની છે, ટેસ્ટી છે. અહીંયા મેં જે રીતે ભરેલા શાકનો મસાલો બનાવ્યો છે, આ મસાલામાં તમે હજી ડ્રાયફ્રૂટ્સ એટલે કે કાજુ બદામ પણ ઉમેરી શકો છો. કાજુ બદામનો ભૂકો ઉમેરી શકો છો, થોડી ખસખસ ઉમેરી શકો છો અને તમે આ મસાલાને વધારે ટેસ્ટી બનાવી શકો છો. તો આ મસાલો એવું નથી કે માત્ર રીંગણના શાકમાં ઉપયોગી થાય છે. આ મસાલો કોઈ પણ ભરેલા શાક કરવા હોય, જેમ કે ભરેલો ભીંડો છે, ભરેલા પરવળ છે, ભરેલી ડુંગળીનું શાક છે, તો બધી જ વસ્તુમાં ઉપયોગી થાય છે. તમે લસણ ખાવ છો તો તમે લસણ પણ આમાં ખાંડીને ઉમેરી શકો છો. તો અહીંયા આપણે લસણનો ઉપયોગ નથી કર્યો. એટલા માટે શ્રાવણ માસ છે, શ્રાવણ માસ દરમિયાન લસણ ઓછું ખાય તો સારું. તો હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે સેટ કરી લીધી છે. તેલમાં આપણે આ મસાલાને સેટ કરવાનો છે. 1-2 મિનિટ સુધી આમ રહેવા દેવાનું છે, જેના કારણે આ જે મસાલો છે, ડ્રાય મસાલો, એ તેલમાં સેટ થાય અને આપણું શાક વધારે ટેસ્ટી બને છે. ઓકે, હવે આપણે રીંગણ છે તો રીંગણને લૂછી અને એના કટ કરવાના છે. તો સૌથી પહેલાં તો રીંગણની ફરતા જે ડીટીયા હોય છે એને રિમૂવ કરવાના હોય છે. એ પછી ઊભો અને આડો કાપ કરી અને આપણે રીંગણને ભરીશું. રીંગણને કાપ કરતા જવાનું છે, ચેક કરીશું અંદર ઈયળ નથી અને પછી આપણે રીંગણને ભરતા જવાનું છે. તો પહેલાં આપણે કાપ કરી લઈએ. જ્યારે મસાલો રેડી થાય પછી જ રીંગણને કટ કરવાના છે. રીંગણમાં એન્ટીઓક્સિડન્ટ તત્વ પુષ્કળ પ્રમાણમાં હોવાથી હવાના વાતાવરણના સંપર્કમાં આવવાથી રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેના કારણે રીંગણ કાળા પડે છે. તો હવે આપણે રીંગણને પહેલાં તો મેં બધી જ રીતે કાપા કર્યા, ચેક કર્યું. હવે જો થોડા રીંગણ અંદરથી બ્લેક થઈ ગયા, એટલા માટે જ આપણે તમે જોઈ શકો છો કે આપણે ભરતી વખતે સમારવાના. રીંગણ ધીમે ધીમે માવો ભરવાનો, અંદરથી હળવાથી પ્રેસ કરવાનો, પ્રેસ કરી અને વધારાનો માવો કાઢી લેવાનો છે. બીજી સાઈડ પર આપણે એ જ રીતે અંગૂઠાની મદદથી થોડી આંગળીની મદદથી માવો ભરતા જવાનું છે. પ્રેસ કરીશું, વધારાનો માવો કાઢી લેશું. આમ કરવાથી રીંગણની અંદર માવો જ્યારે રીંગણ ચડે છે ત્યારે નીકળતા પણ નથી માવા અને આપણા રીંગણ ભરેલા રહે છે.
બસ આવી જ રીતે મેં બધા રીંગણને ભરી લીધા છે અને બટેકાને આવી રીતે ઊભી પીસીમાં સમારી લીધા છે. મારો શિવાંશ નાનો છે, રીંગણ ન ખાય તો એને બટેકા આવી રીતે હોય તો ચાલે. તમારા ઘરમાં પણ જો નાના બાળક હોય તો આવી રીતે તમે બટેકા ઉમેરજો. ખરેખર નાના બાળકોને બટેકા સાઈડમાં કરીને આપી દેજો એટલે તમારે એક શાકમાં બે શાક બની જાય, બટેકા અને રીંગણ બને. તો હવે અહીંયા કુકરમાં આપણે વઘાર કરીશું. વઘાર કરવા માટે આપણે માવાની અંદર ઓલરેડી 2 ચમચી તેલ મૂકેલું છે અને આ શાકની અંદર આપણે બીજી 2 ચમચી ટોટલ 4 ચમચી તેલ 250 ગ્રામ રીંગણમાં જોઈએ છે. ભરેલા શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું તો તમારું શાક વધારે ટેસ્ટી બને છે. હવે અહીંયા આપણે મસાલો છે વધ્યો છે થોડો ભરતી વખતે એનો પણ ઉપયોગ કરીશું. તેલ ગરમ થાય એટલે ચેક કરવાનું 2 થી 3 રાઈના દાણા ઉમેરીને કે આપણું તેલ પ્રોપર રીતે ગરમ થયું છે કે નહીં. તેલ ગરમ થાય પછી રાઈ ઉમેરવાની, રાઈ સંતળાય એટલે થોડું જીરું ઉમેરી દેવાનું, જીરું અને રાઈથી વઘાર કરવાનું છે. તમે એકલી રાઈથી પણ વઘાર કરી શકો છો. એ પછી હિંગ અને હળદર ઉમેરી અને સરસ મજાના આપણા રીંગણને સાંતળવા માટે મૂકી દેવાના છે. તો બધા જ રીંગણ આવી રીતે સાંતળાઈ જાય અંદર 1 થી 2 મિનિટ સુધી આપણે આમ જ શાકમાં રીંગણને સેટ થવા દેવાના છે, જેના કારણે આપણા જે રીંગણ છે એ બહુ સરસ મજાના બને. હવે અહીંયા જે વધારાનો મસાલો છે એ પણ ઉમેરી દેવાનો છે. બીજો ત્રીજો કોઈ મસાલો એડ કરવાનો નથી. આપણે આમાં જે ભરેલા શાકની અંદર જે મસાલો કર્યો હતો એ જ આપણે મસાલો આમાં ઉમેરવાનો છે અને હવે આપણે સાંતળી લઈશું. 1 થી 2 મિનિટ સુધી આમ જ આપણે સાંતળવા દેવાનું છે, જેના કારણે આપણા રીંગણ વધારે ટેસ્ટી બને, મજેદાર બને. હવે અહીંયા આપણે 2 મિનિટ સુધી આમ જ આપણે એકદમ મીડિયમ આંચે સાંતળ્યા પછી અડધો ગ્લાસ એટલે કે અડધી વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે અને એકદમ મીડિયમ આંચે 2 સીટી થવા દેવાની. રીંગણ એકદમ તાજા હશે. રીંગણ ફ્રીજમાં મૂકેલા નહીં હોય તો રીંગણ 1.5 સીટીમાં ચડી જતા હોય છે, એટલા માટે. તો અહીંયા આપણે જોઈએ તો આપણા રીંગણ એકદમ સરસ મજાના સેટ થઈ ગયા છે. રીંગણ આપણા ચડી ગયા છે. હવે આ શાકને આપણે રીંગણ આપણા તૂટીને એ રીતે હલાવીશું અને થોડો અમથો મસાલો જે પાછળથી ઉમેરીશું. એકસાથે મેં બધો મસાલો નહોતો ઉમેર્યો અને પછી આપણે એકદમ ધીમે ધીમે હલાવીશું. આપણા રીંગણ તૂટવા ન જોઈએ એ રીતે આપણે આ શાકને હલાવવાનું છે. ઓકે, બધા મસાલાને અંદર એડ કરી દેવાનો છે. વધારાનો થોડો મસાલો આપણે શાક ચડતી વખતે ઉમેરીએ અને થોડો મસાલો આપણે પાછળથી ઉમેરીએ. તો અહીંયા આપણો સરસ મજાના મસાલેદાર એકદમ સરસ મજાના રસા વગરનું પૂરું ભરેલા રીંગણનું શાક બનીને રેડી છે. તો આ રીતે તમે રીંગણનું શાક બનાવો, ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે.